बीबीजी रामजी योजना की जानकारी देने के लिए राजपीपला के कमलम कार्यालय पर भारतीय जनता पार्टी की ओर से पत्रकार परिषद बुलाई गई थी। विकसित भारत रोजगार और आजीविका मिशन की गारंटी स्वरूप बीबीजी रामजी योजना के अमलीकरण और उसके लाभों के बारे में जानकारी मुहैया करवाने के लिए नर्मदा के मुख्य मथक राजपीपला कमलम पर एक पत्रकार परिषद आयोजित हुई थी। इस पत्रकार परिषद में राज्य सरकार के मंत्री ईश्वर सिंह पटेल, भरूच के सांसद मनसुख वसावा, नांदोद के विधायक डॉक्टर दशरथबेन देशमुख, जिला भाजपा प्रमुख नील राव, जिला पंचायत प्रमुख भीम सिंह तड़वी, पूर्व भाजपा प्रमुख घनश्याम भाई पटेल और साथ ही अन्य होद्देदार विशेष तौर पर मौजूद रहे थे। तब आपको बता दें कि इस पत्रकार परिषद में पत्रकारों को संबोधित करते हुए इस योजना के बारे में ज्यादा जानकारियां मुहैया करवाई गई थी। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेबના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોની અંદર વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ 2025ને જે મંજૂરી આપવામાં આવી છે એના અંતર્ગત આજે અહીંયા ભરૂચના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, અમારા ધારાસભ્ય બેન શ્રી દર્શનાબેન, પૂર્વ મંત્રીશ્રીઓ શ્રી હર્ષદભાઈ, સબદુભાઈ, અહીંયા સૌ ભારતીય પાર્ટીના પ્રમુખ શ્રી અમારા નીલભાઈ, જે અધિનિયમ જે અગાઉ 2005માં જે મનરેગા નામથી જે યોજના ચાલતી હતી એના અંદર માત્ર માટીકામ, તળાવ ઊંડા કરવાની કામગીરી અને રસ્તા માટેની મજૂરી વર્ક માટેનું કામ હતું, પરંતુ 20 વર્ષ થયા સ્વાભાવિક છે કે યોજનાઓને કઈ રીતના કરી શકાય। એ જોવે છે કે જે તે વખતે 2011-12ની વાત કરતા 25.7% ગરીબી હતી। આજે 2022-23ની વાત કરીએ ત્યારે 4.86% ગરીબી હેઠળ આજે લોકો છે। ત્યારે જે રીતે લોકોને સ્કિલ દ્વારા કામ મળે, પોતે એક સાહસિકતાથી પોતાને આર્થિક રીતે પગભર થાય એ માટે આ અધિનિયમમાં લેવામાં આવ્યું છે। જે સ્વસહાય જૂથની બહેનો છે એને પણ રોજગારી તો મળે, પરંતુ સાથે સાથે કામગીરીમાં હાટ બજાર હોય, આ અનેકવિધ કામગીરી એમના થકી એમને रोजगारी મળે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।